મહારાસ જે છે એ ભાગવત સ્કંદ, ભાગવતની અંદર દસમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે. અને હૃદયની અંદર પણ જે પંચ અધ્યાય જે રાસ છે, રાસ મહારાસના 5 અધ્યાય છે. અને પંચ અધ્યાય જે રાસ છે એ 5 અધ્યાય એ તો પરબ્રહ્મ પરમાત્મા જ છે, જે પરબ્રહ્મ પરમાત્મા પોતે જ પોતાની માયા સાથે આખું રમણ કરી રહ્યા છે. એનું આખું આ મહારાસ છે. ધીમે ધીમે શરદ ઋતુ આવી છે અને શરદ ઋતુ ધીમે ધીમે જ્યાં આગળ વધી ત્યાં તો શું મનોહર વાતાવરણ બન્યું છે. ચારે બાજુ મંદ મંદ હવાઓ લહેરાવા લાગી છે, સુરમ્ય વાતાવરણ. અને વાતાવરણની અંદર જેટલા પણ પુષ્પો ખીલ્યા છે, પુષ્પો એટલા સુવાસિત થઈ અને એવી સુવાસ ફેલાવે છે કે વ્રજની લતાઓ જે ખીલી છે એ વ્રજની લતાઓમાંથી ચારે બાજુ મંદ મંદ હવાની સાથે સુગંધ પસરી રહી છે. અને એમાં આસો મહિનો આવે છે ને આસો મહિનાની જ્યાં પૂર્ણિમા આવે છે ને પૂર્ણિમાની મધ્યરાત્રિ જ્યાં થાય છે ત્યાં મધ્યરાત્રિએ જ્યાં ભગવાને પોતાની વાંસળી છે, વાંસળીનો સૂર ફૂંક્યો, ભગવાન પિતા રાત્રિ સરોત્ફુલ્લ મલ્લિકા વિક્ષેરતુ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિતમ. સર્વના જગત પિતા એવા ભગવાન શ્રી હરિ નારાયણે એ શરદ મલ્લિકા, ચારે બાજુ ફૂલો ખીલ્યા છે અને આખું શરદ મહિનાનું એટલું સુંદર મજાનું વાતાવરણ બન્યું છે. અને એવા વાતાવરણની અંદર જ્યાં ભગવાન મધ્યરાત્રિએ જ્યાં વાંસળીનો સ્વર વગાડે છે અને વાંસળીનો સ્વર જેટલી પણ ગોપીઓ સાંભળે છે એ બધી જ ગોપીઓ ભગવાન ક્યારે બોલાવે અને ક્યારે અમે દોડીને જઈએ એની રાહ જોતી હોય છે. કોઈ ગોપી આમ ભગવાનને મળવા માટે તૈયાર થઈ હોય છે અને પોતાનો શ્રૃંગાર અધૂરો હોય છે તો શ્રૃંગાર છોડીને સીધી વનમાં, કોઈએ એક આંખની અંદર મેસ આંજી હોય છે અને બીજી આંખની અંદર જ્યાં મેસ આંજવા જતી હોય છે ને જ્યાં વાંસળીનો સૂર સંભળાય છે ત્યાં તો એ મેસ આંજવાનું મૂકી અને સીધી વનની અંદર. કોઈ ગોપીઓ પોતાનો પાલવ સરખો કરતી હોય છે ને જ્યાં ભગવાનની વાંસળી સાંભળે છે ત્યાં પાલવ પણ એમના એમ મૂકી અને સીધી વ્રજની અંદર. કોઈ ગોપીઓ પોતાના પતિને જમવા આપે બેસાડ્યા હોય છે તો એમને એમ મૂકી અને સીધી વનમાં. કોઈ ગાયોને દોહતી હોય છે તો એમને એમ દોવાનું મૂકીને સીધી વનમાં. એમ બધી જ ગોપીઓ જ્યાં ભગવાનની વાંસળીનો સ્વર સંભળાયો ત્યાં તો બધી જ ગોપીઓ વનની અંદર પ્રયાણ કરે છે.
અને આ બધી જ જે ગોપીઓ છે એ ગોપીઓ જ્યારે ભગવાન આમ વાંસળી પોતાની વગાડી અને બંધ કરે છે ત્યારે તો ચારેય બાજુ ગોપ મંડળ જે છે, સહસ્ત્ર ગોપીઓ છે, એ ચારેય બાજુ ભગવાનની ઘેરી વળી ને ભગવાન ચંદ્રમાની જેમ તારાની અંદર, જે આકાશની અંદર જોઈએ તો ચારેય બાજુ તારાઓ હોય છે અને તારાઓની વચ્ચે જેમ ચંદ્રમા સુશોભિત લાગતા હોય એવી રીતે આ ગોપ મંડળની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ શોભી રહ્યા છે, ચંદ્રની જેમ શોભી રહ્યા છે. અને ત્યારે ભગવાન બધી ગોપીઓને કહે છે, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કે કરવાણી વહ વ્રજસ્યાનામયં કશ્ચિદ વૃતાગમનમ કારણમ. હે ગોપીઓ, સ્વાગત છે મહાભાગા, તમારું બધાનું સ્વાગત છે કે તમે આ વ્રજની અંદર પધારી છો. પણ આવા ઘોર વનની અંદર તમે કેમ પધારી છો? માતરઃ પિતરઃ પુત્રા ભાતરઃ પતયશ્ચ વિચિન્વન્તી હત્સ્યાન્તો મહાકુધ્વજં બંધુ સાધ્વસમ. આ ઘોર જંગલની અંદર તમે તમારા માતા પિતા ભાઈ બંધુ પતિ આ બધાને છોડી અને તમે કેમ આવી છો? દ્રષ્ટમ વનમ કુસુમિતમ રાકેશરંજિતમ યમુના નીલનિલત્પરો પલ્લવશોભિતમ. ભગવાન કહે છે કે આ યમુનાજીના કાંઠે આ જે સુંદર મજાનું સુશોભિત વન છે, આ વન કોઈ સામાન્ય વન નથી, ભયંકર વન છે. અને આ વનની અંદર લતાઓ જે સુશોભિત થઈ રહેલી છે એની સાથે સાથે ઘણા બધા વન્ય જીવ અને વન્ય પ્રાણીઓ છે. તો વન્ય જીવ અને વન્ય પ્રાણીઓ છે તો એનો તમને ભય નથી કે કદાચ એ રસ્તામાં તમને મળી ગયા તો તમને મારી નાખશે, ફાડી ખાશે? તો આવો ભય નથી લાગતો કે તમારા માતા પિતા ભાઈ બાંધવ બધાને છોડીને આવો ભય પણ છોડી અને તમે અહીંયા વનમાં પધારી છો? અને શાસ્ત્ર એવું કહે છે કે સજ્જન ઘરની નારી હોય કોઈ દિવસ રાત્રિના સમયે બહાર નીકળે નહીં. તો પછી તમે કેમ આ રીતે ઘોર વનની અંદર મધ્યરાત્રિ આવી છે? ત્યારે બધી ગોપીઓ ભગવાનને કહે છે કે હે ભગવાન, હે નારાયણ, હે કૃપા નિધાન, હે ગિરધર, અમે કોણ છીએ અને ગોપીઓનો અવતાર લઈ અને શા માટે ગોપીના રૂપમાં અમે કેમ અહીંયા પધાર્યા છીએ? તમે બધું સર્વેશ્વર જાણો છો, તમારા હૃદયથી કંઈ છૂપું નથી. આ તો ગોપીઓ કઈ સામાન્ય ગોપીઓ થોડી હતી.